મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો દશામાના મંદિર ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે, પરંતુ મિત્રો જ્યારે દશામાનું નામ આવે એટલે સૌપ્રથમ મીનાવાડાનું નામ મોખેરે યાદ આવે છે। જ્યારે કહેવાય છે કે દશામાં હાજરા હજુર છે, ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। તો મિત્રો આજના વિડીયોના માધ્યમથી જાણીએ મીનાવાડા દશામાના મંદિરના ઇતિહાસ વિશે। મિત્રો દશામા એટલે મોમાઈમાં શ્રી દેવી ભાગવતમાં પણ કહ્યું છે કે મિત્રો સખત તત્વ એક જ છે, નામ ખાલી અલગ અલગ છે। પછી જેની જેવી શ્રદ્ધા અને વિશ્વાસ માટે શ્રદ્ધા અને વિશ્વાસથી મીનાવાડા મંદિર દશામાના દર્શનને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભક્તો લાખોની સંખ્યામાં દશામાના દર્શન કરવા આવે છે। દશામા બધાની મનોકામના પૂર્ણ કરે છે। મિત્રો દશામાના ધામ મીનાવાડા ખેડ જિલ્લાના બ્રહ્મ તાલુકામાં આવેલ છે, જે અમદાવાદથી આશરે 55 કિલોમીટર દૂર અને ડાકોરથી માત્ર 25 કિમી દૂરના અંતરે આવેલો છે। મિત્રો જેમ દરેક મંદિર સાથે અથવા કોઈ પૌરાણિક સ્થળ અથવા કોઈ પણ યાત્રાધામ પાછળ કોઈકના કોઈ કથા સંકળાયેલ હોય છે, તેમ આ મીનાવાડા દશામાના મંદિર સાથે પણ અમુક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે। મિત્રો એક જ કથા મુજબ એવું જાણવા મળે છે, આજથી 700 વર્ષ પહેલા મીનાવાડા એક શહેર હતું જેનું નામ મિનળનગર હતું, જેનો વાણિજ્ય વ્યવહાર થતો હતો। પરંતુ એક વખત ભારે વરસાદના કારણે નદીમાં ભયાનક પૂર આવવાના કારણે આખું શહેર પાણીમાં તણાઈ ગયું હતું। કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા શહેરની બહાર એક નદીમાં પથ્થર સ્વરૂપે દશામા બિરાજમાન હતા। આજે જ્યાં દશામાનું ભવ્ય મંદિર છે અને આ ગામનું નામ મીનાવાડા પાડ્યું, અને આમ ઘણા વર્ષો વીતી ગયા અને મિત્રો દશામાના વાત રાખવી હશે અને ભક્તોના દુઃખ ભાગવા માટે મિત્રો આજથી 26 વર્ષ પહેલા 1995માં આ મીનાવાડા ગામમાં એક દીકરીને દશામાં પસંદ થાય છે। દશામાં આ દીકરીને મળ્યા અને પછી તો મિત્રો આ ચમત્કારની વાત વાયુ વેગે પ્રસરી ગઈ અને ત્યારથી આ મીનાવાડા ગામ જગ પ્રસિદ્ધ થઈ ગયું અને લાખો ભક્તો દશામાના દર્શને આવવા લાગ્યા। તો મિત્રો જાણીએ કોણ હતા એ દીકરીબા અને શું બની હતી ઘટના। તો મિત્રો જાણીએ આ શારદાબા અને મીનાવાડા મંદિરના ઇતિહાસ વિશે। તો મિત્રો આજના વિડીયો આગળ સાંભળતા પહેલા વિડીયો લાઈક કરજો અને શેર કરજો ભૂલતા નહીં, કે જેથી વિડીયો મીનાવાડા દશામાના મંદિર ઇતિહાસ વિશે બીજા પણ ભક્તો જાણી શકે। અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય દશામાં લખજો, જેથી કરીને સૌ ભક્તો પર દશામાની કૃપા બની રહે। મિત્રો ઈસવીસન 1995ની આ વાત છે। મીનાવાડા ગામની એક કુંવારી દીકરી જેનું નામ શારદાબા હતું, પિતાનું નામ મણિભાઈ કાળાભાઈ ચૌહાણ અને માતાનું નામ જશોદાબા। આ શારદાબા બાળપણથી જ ભક્તિ ભાવવાળા હતા અને દશામાના ભક્ત હતા। આમ શ્રાવણ મહિનો આવ્યો અને દશામાના વ્રત આવ્યા એટલે શારદાબા માતા દશામાના વ્રત કરે છે। એટલે શારદાબા પણ કહે છે, માં મારે પણ દશામાના વ્રત કરવા છે, પણ શારદાબા ના પાડે છે। કહે છે, બેટા તારી ઉંમર નાની છે, તારાથી નકરોડા ઉપવાસ ના થાય, મોટા થાવ ત્યારે કરજો દશામાના વ્રત, અને દીકરી તારે તો ભેંસો ચરાવવા જવું પડશે, તો વહેલા મોડું થઈ જાય અને દશામાના વ્રતમાં તો 2 ટાઈમ વાર્તા સાંભળવી પડે અને પૂજા આરતી કરવી પડે, માટે દીકરી તું વ્રત ના કરી શકે। પણ શારદાબાએ તો બસ એક જ વ્રત લીધી છે, મારે દશામાના વ્રત કરવા છે। પરંતુ શારદાબા માતા પિતા શારદાબાને કામ ભણાવે છે, જાઓ બેટા તમે દૂધ ગામમાં આપી આવો। શારદાબા માતા પિતાને એમ કે નાની દીકરી છે, હમણાં બહાર જશે એટલે આ વાતને ભૂલી જશે, પણ શારદાબાને તો નાનપણથી દશામાના નામની લગ્ની લાગેલી, એ કેમ વ્રત કરવાનું ભૂલે। આમ દૂધ આપવા શારદાબા જાય છે, પણ એક ઝાડની નીચે બેસી રોઈ રહ્યા હોય છે અને દશામાને યાદ કરે છે, હે દશામા મારે વ્રત કરવા છે, પણ મારા મા બાપુ વ્રત કરવાની ના પાડે, તો હે દશામા હવે તમે કંઈક રસ્તો બતાવો જ્યાંથી કરીને હું વ્રત કરી શકું। ત્યાં તો ગામમાં એક બહેન શારદાબાને રોતા જોવે છે અને શારદાબાની પાસે આવે છે તો ઓળખી જાય છે અને કહે છે, કેમ શારદા આજે દૂધ આપવા નહોતી આવી અને તો અહીંયા બેસીને કેમ રડી રહી છે? ત્યારે શારદાબા કહે છે, મારે દશામાના વ્રત કરવા છે, પણ મારા મા બાપુ ના પાડે છે। ત્યારે આ બહેન કહે છે, અરે એમાં રોવાનું હોય, હાલો મારા ઘરે, મારે દશામાના વ્રત છે। આમ શારદાબા તો પહેલા
બહેનની સાથે તેમના ઘરે જાય છે અને દશામાની વાર્તા સાંભળે છે, પૂજા આરતી કરે છે અને ઘરે આવે છે. અને આ બાજુ શારદાબાના માતા પિતા ચિંતા કરે છે કે શારદાબા કેમ હજી ઘરે નહીં આવ્યા હોય. ત્યાં તો શારદાબા આવે છે અને કહે છે કે હું ગામમાં એક બહેનના ઘરે દશામાના વ્રત હતા તો તેમના ઘરે દશામાની વાર્તા અને પૂજા આરતી કરવા ગઈ હતી. ત્યારે શારદાબાના માતા પિતા કહે છે, ભલે દીકરી, પણ હવે ભેંસો ચરાવવા જવાનો વખત થઈ ગયો છે, તો લો આ ભાતું અને જાઓ બેટા ભેંસો ચરાવવા. ત્યારે શારદાબા જવાબ આપે છે, મારે દશામાના નકરોડા ઉપવાસ તો ભાતો નથી લઈને જાઉં. આમ શારદાબા તો ભેંસો ચરાવવા માટે જાય છે. નદીના કાંઠે ભેંસો ચરાવે છે અને દશામાના વ્રત કર્યા છે એનો મનમાં હરખ છે, પણ નાની ઉંમરના કારણે ભૂખ્યા પેટે ચક્કર આવે છે એવું થાય છે. પણ શારદાબા તો દશામાના નામનું રટણ કરે છે એટલે જાણે ભોજન કર્યું હોય અને નીંદર આવી જાય છે. આવી રીતે શારદાબાને નીંદર આવી જાય છે એટલે કે એક ઝાડની નીચે શારદાબા તો સૂઈ જાય છે. અને આ બાજુ મિત્રો શારદાબાની એક ભેંસ નદીના પાણીમાં જાય છે, પરંતુ નદીના ખાડે હોવાના કારણે ભેંસ ફસાઈ જાય છે અને આમ દિવસ આથમવા આવ્યો છે અને શારદાબા આળસ મરડીને નીંદરમાંથી બેઠા થાય છે અને એમની ભેંસો તરફ નજર કરે છે તો બધી ભેંસો નદી કિનારે ચરે છે, પણ એમની એક ભેંસ બીમાર હતી કે ભેંસ દેખાતી નથી. એટલે શારદાબા આજુબાજુ બધે જુએ છે કે મારી ભેંસ ક્યાં ગઈ હશે. ત્યારે નદી તરફ નજર કરે છે. શારદાબા તો ભેંસ નદીમાં પાણી ફસાયેલી ગયેલી હોય છે. શારદાબા વિચાર કરે છે કે એક તો આ ભેંસ બીમાર છે અને પાણીમાં ફસાઈ ગઈ છે, વધારે બીમાર થશે અને સાંજ થવા આવી છે. મારે દશામાના વ્રત છે તો ઘરે જઈને જલ્દી દશામાની વાર્તા સાંભળવાની છે, પૂજા આરતી કરવાની છે. શારદાબા ઘણી કોશિશ કરે છે ભેંસને પાણીમાંથી બહાર કાઢવાની, પરંતુ ભેંસ બહાર નીકળતી નથી. અને આ બાજુ સાંજ ઢળતી આવે છે અને ઘેર શારદાબાના માતા પિતા પણ ચિંતા કરે છે કે શારદા કેમ હજી ઘરે નથી આવી હોય. ત્યારે શારદાબા દશામાને યાદ કરે છે અને કહે છે, હે દશામા, જો મેં તારા વ્રત હૃદયના ભાવથી લીધા હોય અને જો સાચી શ્રદ્ધાથી જો હું તારા વ્રત કરતી હોઉં તો મારી વહારે આવો. દશામાં તમે મારી વહારે આવો. મારે ઘરે જઈને તમારી વાર્તા સાંભળવાની છે. મારે ઘરે જવાનું મોડું થાય છે, માટે હે દશામાં મારી ભેંસને બચાવી લો. દશામાં મારી ભેંસને બચાવી લો. આમ દશામાનું સ્મરણ કરે છે, દશામાના જાપ કરે છે અને ત્યારે દશામાં શારદાબાનો અંતરનો નાદ સાંભળે છે અને દશામાં શારદાબાનો હુંકાર સાંભળી ડોશીનું રૂપ લઈને આવે છે અને શારદાબાની પાસે આવીને કહે છે, દીકરી કેમ રડે છે. ત્યારે શારદાબા કહે છે, મારી ભેંસ નદીમાં ફસાઈ ગઈ છે અને બીમાર છે, જો બહાર નહીં નીકળે તો મરી જશે અને મારે દશામાના વ્રત છે એટલે ઘરે જવાનું પણ મોડું થાય છે. પણ શારદાબા આ ડોશીના સામું જઈને કહે છે, મેં તમને ક્યાંક જોયેલા છે હોય એવું લાગે છે. ત્યારે ડોશી રૂપે આવેલા દશામાં કહે છે, દીકરી હું તો આ બાજુ પહેલી વખત આવી છું, તું મને ક્યાંથી ઓળખે. ત્યારે શારદાબા બોલ્યા, પણ હું તમને ઓળખી ગઈ છું, તમે રોજ મારા સપનામાં આવો છો, તમે જે મારા દશામાં છો. ત્યારે ડોશી સ્વરૂપે આવેલા દશામાં કહે છે કે તું મને ઓળખી ગઈ. આમ કહી દશામાં અસલ રૂપમાં આવે છે અને શારદાબા કહે છે, દશામાં મારી ભેંસને બચાવી લો. ત્યારે દશામાં ભેંસને પાણીમાંથી બહાર કાઢે છે અને શારદાબા ને કહે છે, માગ દીકરી, માગ તને આપું, આજે હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. ત્યારે શારદાબા કહે છે, હે દશામાં, તમે પરદે મારી સાથે વાતો કરો અને હું તમારી ભક્તિ કરો એવા આશીર્વાદ આપો. મારે બીજું કંઈ નથી જોઈતું, મારે તો બસ તમારી ભક્તિ જોઈએ છે. ત્યારે દશામાં એક ચોંદડી અને ત્રિશૂળ આપે છે અને કહે છે, હે દીકરી, આલે ચોંદડી અને ત્રિશૂળ મારા આશીર્વાદ રૂપે તને આપું છું અને હું સદા તારી સાથે છું. અને તારી ભેંસો લઈને હવે ઘરે જા અને મારી ભક્તિ કરજે. તારા માતા પિતા પણ ઘરે તારી રાહ જુએ છે. આમ શારદાબા તો ઘરે આવે છે અને આખા ગામમાં ખબર પડે છે કે શારદાબાને દશામાએ દર્શન આપ્યા. અને પછી તો કહેવાય છે કે મિત્રો ઘણા પરચા શારદાબાએ દશામાને પૂર્યા. અને આમ તો મિત્રો શારદાબાની સાચી ભક્તિ અને દશામાના પ્રસન્ન એ સાચી શ્રદ્ધાળુથી નામ થઈ ગયું અને શારદાબાને દશામાનું નામ મીનાવાળા રાખવામાં આવ્યું. મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી છે. કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને
ગુગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય લક્ષ્મીમાં, જય માતાજી, જય દશામાં.